કાકા કેવા લાગ્યા ભાઈ બહેન ના વડાપાવ? ભાઈ બહેનના વડાપાવ ફર્સ્ટ ક્વોલિટીના છે. તિરુપતિ તેલમાંથી બનાવે, અમૂલનું ચીજ વાપરે અને સ્પેશિયલી પાઉની માટેની ક્યાંય આવા જોવા નહીં પાવ માટે તો સ્પેશિયલ પાવ છે. તો તમે અત્યારે કેટલા વડાપાવ પાર્સલ? અત્યારે હું 6 વડાપાવ પાર્સલમાં લઈ જાઉં છું. 6 વડાપાવ. હા, ભાઈ બહેનના વડાપાવનો ઓનર છું. હું પોતે ગેરંટી આપું છું કે મારી તેલ અને બટરનું સેમ્પલ તમે લઈ શકો છો અને આખા તમે આટલા એરિયામાં ફરશો પણ પાઉની ક્વોલિટી મારા જેવી તમને ક્યાંય મળશે નહીં. હું પાઉની ગેરંટી 2 દિવસની વેલિડિટી આવે છે મારા પાઉની. હું પર્સનલ પોતે બનાવડાવું છું પાઉ. અને ભાઈ બહેનના ટેસ્ટ સારો ના લાગે તો પૈસા પાછા. વાહ ભાઈ વાહ. તો ભાઈ બહેન ના વડાપાવના ઓનર એમના ત્યાં વપરાતી બધી જ વસ્તુઓમાં આટલી ગેરંટી આપતા હોય ને તો ભલા માણસ ત્યાંના ફૂડનો ચટકો અવશ્ય એકવાર લેવા તો જવાય જ. અને આમની આ ક્વોલિટીના કારણે જ ભાઈ બહેન ના વડાપાવના સ્ટોલને 1 વર્ષ પૂરું થયું એટલે તમારા માટે સરસ મજાની ઓફર પણ લાવ્યા છે. અને અહીંયા તમને લાઈવ વડાપાવ સિવાય ગરમા ગરમ ગોટા, દાળવડા અને પટ્ટી સમોસા પણ મળી જશે. અને હા, હવે નવરાત્રી નજીકમાં હોવાથી આમના મેનુમાંથી કોઈ પણ વસ્તુનો ઓર્ડર આપવો હોય ને તો સંપર્ક કરી લેજો ભાઈ બહેન ના વડાપાવ વાળાનો. લોકેશનની વાત કરું ને તો વસ્ત્રાલ પાંજરાપોળ 4 રસ્તા પાસે રજવાડી ચાની બાજુમાં બપોરે 4 વાગ્યાથી લઈને રાતના 3 વાગ્યા સુધી આ સ્ટોલ ઓપન જોવા મળી જશે. અહીંયાના સૌથી ફેવરેટ વડાપાવ મારા વીઆઈપી વડાપાવ છે અને બોમ્બે વડાપાવ અને તેની સાથે પટ્ટી મરચા સૌથી મારા ફેવરેટ છે. અને અહીંયાની સૌથી ખાસ વાત મને એ લાગી કે કોઈ બી કસ્ટમર આવે ગમે તેટલી વાર આવે વડાપાવના વડા જે હોય છે તે આપણી સામે લાઈવ બનાવતા હોય છે અને આમની ક્વોલિટી સૌથી બેસ્ટ લાગે છે.